મહીસાગર જિલ્લામાં ગત રાત્રિથી શરૂ થયેલ કમોસમી વરસાદે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. તો જિલ્લાના લુણાવાડા, ખાનપુર, સંતરામપુર, કડાણા, બાલાસિનોર સહિતના તાલુકાઓમાં ગત મોડી રાતથી વરસાદ વરસતા પાકને નુકસાન પહોંચતા ખેડૂતોની ચિંતા વધી જવા પામી છે. ડાંગરની કાપણી કરેલા ખેતરમાં પાણી ભરાતા ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. આ કમોસમી વરસાદે જિલ્લાના ખેડૂતોની કમર ભાંગી નાખી છે. તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતો ના ઘરના કે ના ઘાટના હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.